वेलकम टू माय व्लॉग। और आज के व्लॉग में हम बताने वाले हमारी खेती बाड़ी। तो सबसे पहले तो हमारा रायडू जो आसे અમારું રાયડું અને હાલ જે આપણે આ જગ્યા ઉપર ઊભા છે અહીંયા આપણો કપા તો જોઈ શકો છો હાલે એના જે ડંઠા છે ઊભા છે અને જે હોમે દેખાય આપણા એરંડા છે અને હવે આપણે વહેલા તો डबलू लईने आता डबले जाओ पण कोई ने कहता नहीं। बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है। क्यों तो હવે આપણે નીકળી જશે ઘર તરફ। તો હવે ચાલો થોડીક રફતાર પકડી લો। फाइनली આપણા જે એરંડા વેણાના છે એ બતાડ દો કે આટલા એરંડા ઉતર્યા હતા આપણે। તો એક ટગો પડ્યો, એક પેલો પડ્યો ને એક આ પડ્યો અને આ જે હોમે દેખાય છે આપણું ઘર છે અને આમાં કો આપણા ઘઉં છે, સામે દેખાય એરંડા છે, પેલા રાહુલભાઈ છે અને હવે આપણે નીકળી જા ઘર તરફ। આપણું ઘર હવે આખું નથી તો આપણું ઘર આપણી ગાયો તમને દેખાડું। તો આ છે આપણી રેડલી અને આ છે આપણી ગાય હરી અને આ છે આપણી ગાય જોઈ શકો છો બધે આપણી ગાયો છે। ના છે આપણું હોમે દેખાય ઘર। ચાલો ઘર તરફ જઈએ। આ છે ગોગ મહારાજનું મંદિર। આ છે આપણા પપ્પા રાહુલભાઈ, પરેશ, ભાભી ને આ દેખાય આપણું ઘર છે બોર, આપણું સાપરું, આપણા મમ્મી અને આપણે એલસીડી બતાડા। તો ઘર કઈક અંદરથી આવું છે એની અંદર જઈએ એટલે આવું બધું અંધારું ને આવું બધું છે અને આ છે આપણી એલસીડી જે આપણી ખુદની છે જોઈ શકો છો। આ પંખો તમે જોયો જ નહીં હોય। गॉड एक बार दिला दे। આપણો ડીશ, આપણે ડીશની કોઈ જરૂર હોતી નહીં અને આ મકું આપણું ફૂલ્યું અને ખેતી દેખાડું। તો ચાલો બાર થોડા પહેલા ઠાર વધારે પડી ગયો કોઈ કહેતા નહીં પા क्या बोला तूने? સાઈડ વાળા પંખાને કહો। આ જો આ આપણે છે પાલોડ ભાઈ તમારી ભાષામાં શું હોય તો આપણને ખબર નથી અને આ છે આપણી જે શાકભાજીની વાડી। તો ચાલો બતાવું। આ છે આપણો રીંગણા, આ રીંગણા છે, આ બધા રીંગણા છે અને પેલી મકુના ભાગમાં ફુલેવર છે। તો ચાલો એમાં तो अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? આમાં કોઈ ભાગમાં ફુલેવર છે જોઈ શકો છો। આ ફુલેવર છે હજી આવ્યું નથી। આ થોડાક જ ડોકા છે અને આમાં કોઈ વાલોળ છે જે આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે જુઓ। તો આજના વ્લોગમાં બસ આટલું જ। સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ટૂંક સમયમાં અમે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ,
જય રામાધણી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી.